જય માતાજી મિત્રો, રસોઈની બજેટ અને દેશના અર્થતંત્રમાં આજે એક એવો ભૂકંપ આવ્યો તે તેને મધ્યમ વર્ગના પરિવારનો બેકઅપ યોજનાઓ સંપૂર્ણપણે ઉખલાવી દીધી છે. ભારતીય જળોમાં લગભગ એક દાયકાનો પીએનજી નેચરલ ગેસ પાઇપલાઇન અને ખૂણામાં રાખેલા એલપીજી 3G પેટ્રોલિયમ ગેસ સિલિન્ડર વચ્ચેની જુગલબંધી ભરોસાની પ્રતીક હતા. પીએનજી કનેક્શન જ્યારે વિક્ષેપિત થાય તો સિલિન્ડરનો ઉપયોગ કરી શકાય. જો તાજેતર સરકારી આદેશ આ લાંબા સમય આવતી હોય તો આ જોડી કાયમ માટે ખૂટી ગઈ છે. મની કંટ્રોલ અહેવાલ મુજબ પેટ્રોલિયમ મંત્રાલય સપ્તાહ કહ્યું છે જે ઘરો પાસે પહેલાથી પીએનજી કનેક્શન તેમ તે એલપીજી ગેસ સિલિન્ડર નહીં મળે. નવા સુધારા હેઠળ જે ગ્રાહકો પાસે પહેલાથી નેચરલ ગેસ પીએનજી કનેક્શન તેઓ હવે ઘરેલું એલપીજીનો સિલિન્ડર સુવિધા માટે હકદાર રહેશે નહીં. આ નવા નિયમ બાદ પીએનજી ગ્રાહક તેમના હાલના સિલિન્ડર રિફિલ કરાવી શકશે નહીં. સરકારે નિર્ણય પ્રાથમિક ઉદ્દેશ સરકારે માનવું છે કે આ પ્રકારે તેના સમયમાં ગેસ સપ્લાય સુચારું બનાવવા માટે વિસ્તાર પીએનજી પાઇપલાઇન પહોંચી ચૂક્યું છે. જ્યાં એલપીજી સિલિન્ડર વપરાશ ઘટાડો કરીને સિલિન્ડર ગ્રામીણમાં અથવા દૂરના વિસ્તારો મોકલવામાં આવે જ્યાં પાઇપલાઇન સુવિધા હાલમાં ઉપલબ્ધ નથી. એલપીજીનું આપવામાં આવતી સબસિડી સરકાર માટે મોટો નાણાકીય બોજ છે. શહેરમાં વિસ્તારો જ્યાં પીએનજી સરળતાથી ઉપલબ્ધ છે, જ્યાં એલપીજીનો સિલિન્ડર ગુણવત્તા પ્રતિબંધિત કરીને સરકારી તિજોરી રાહત મળશે. પીએનજી એલપીજી કરતાં વધુ સલામત અને પર્યાવરણ અનુકૂળ માનવામાં આવે છે કારણ કે પાઇપલાઇનો દ્વારા સપ્લાય થવાના કારણે તેમાં સિલિન્ડરો ખાલી થવા અથવા રિફિલની ઝંઝટ રહેતી નથી. સામાન્ય જનતા પર શું અસર થશે? આ નિર્ણય સીધી અસર શહેરમાં પરિવાર પડશે જેઓ સાવચેતી પગલાં તરીકે તેમના પીએનજી કનેક્શન સાથે બેકઅપ તરીકે નાના મોટા એલપીજી સિલિન્ડર રાખતા હતા. સીએનજી કનેક્શન જ્યારે મેન્ટેનન્સને કારણે જે પુરવઠો વિક્ષેપિત થઈ જાય છે, આવા તમે લોકોના રસોઈ માટે એલપીજી સિલિન્ડર બેકઅપ તરીકે આધાર રાખતા હતા જે હવે સંભવ નહીં હોય. હવે સરકારી માલિકી તેલ કંપની જેમ કે IOCL, BPCL અને APCL કોઈપણ પીએનજી ગ્રાહકને એલપીજી રિફિલ નહીં આપે. આવા ગ્રાહકો ઓળખ ડેટા શેરિંગ દ્વારા કરવામાં આવશે. એવી શક્યતાઓ છે કે નજીકમાં ભવિષ્ય પીએનજી ગ્રાહકો તેમાં પીએનજી કનેક્શન ફરજિયાતપણે છોડી દેવામાં પડશે. આવા તેમને નિશ્ચિત સ્થિતિમાં મૂકવામાં આવ્યા છે. અને તમને આ ગમ્યું હોય તો આ વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ન સમજે તો વાંચી લો.